નમસ્કાર મિત્રો, એજ્યુકેશન વિથ જિજ્ઞેસ ચેનલમાં તમારું સ્વાગત છે ને હું છું જિજ્ઞેસ. મિત્રો, વિદ્યા સહાયક ભરતી 2026ની 11,000 જગ્યાઓ માટે જિલ્લાવાર અને કેટેગરીવાર જગ્યાઓ જે છે એ હવે ટૂંક સમયમાં આવશે એવું લાગી રહ્યું છે. કેમ કે થોડા સમય પહેલાં એટલે કે જૂન મહિનામાં જ 12 તારીખના રોજ જે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા દરેક જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી અને શાસનાધિકારીને પરિપત્ર થયો હતો. રોસ્ટર રજિસ્ટર જે છે એ તૈયાર રાખવા માટેનો પરિપત્ર થયેલો હતો અને એ રોસ્ટર રજિસ્ટરોને પ્રમાણિત કરવા માટે એ ગમે ત્યારે નિયામક કચેરીમાંથી બોલાવવામાં આવશે, કેમ્પ રાખવામાં આવશે એવું એ પત્રમાં જણાવેલું હતું. અને ત્યારબાદ આજની વાત કરીએ તો અત્યારે 1/7ની સ્થિતિની વાત કરીએ. 1/7/26ની સ્થિતિએ રોસ્ટર રજિસ્ટર માન્ય કરાવવા અંગે જે પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રીનો પત્ર જે છે એ થયેલો છે એના સંદર્ભમાં અહીંયા એક પરિપત્ર જે છે વાયરલ થયેલો છે. એની વાત કરીએ. જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીની કચેરી જે ગીર સોમનાથ જિલ્લાનો જે છે, તો જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી ગીર સોમનાથ A.H. પટેલ સાહેબનો જે છે એ પરિપત્ર જે છે તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને મોકલેલો છે. તો આવી જ રીતે દરેક જિલ્લાના પણ પરિપત્રો જે છે એ થયા છે. તો વિષય એનો છે કે 30/6ની સ્થિતિએ રોસ્ટર રજિસ્ટર તૈયાર કરવા બાબત તો તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીને જણાવ્યું છે કે 1/7/26ની સ્થિતિએ રોસ્ટર રજિસ્ટર માન્ય કરાવવા અંગે પ્રાથમિક શિક્ષણ નિયામક શ્રી ગાંધીનગરના સંદર્ભવાળા પત્રથી સૂચના થઈ આવેલ હોય, જે અન્વયે 1/9/24થી લઈને 30/6/26 દરમિયાન નવા આવેલા અને શાળામાંથી બદલી કે અન્ય કારણસર ગયેલ હોય તેવા શિક્ષકોની માહિતી આ સાથેલ પત્રક 1 અને 2માં તૈયાર કરી હાર્ડ કોપી તેમજ સોફ્ટ કોપીમાં આપના સહી સિક્કા સાથે જાણકાર કર્મચારી સાથે રૂબરૂ મોકલી આપવાથી જણાવવામાં આવે છે. એટલે કે જેટલા પણ ટીપીઓ છે તમામને સૂચના જે છે એ ડીપીઓ દ્વારા આપવામાં આવી છે કે તમારા તાલુકાની જે પણ સ્થિતિ જે છે, જેટલા નવા શિક્ષકો આવ્યા હોય, જેટલા બદલી કરાવીને ગયા હોય ને હાલની જે સ્થિતિ જે છે 1/7/26ની સ્થિતિ એ બરાબર રોસ્ટર રજિસ્ટર માન્ય કરવાના છે કે હાલ જે છે કામ કરતા શિક્ષકો કેટલા છે. હવે ડીપીઓ જે છે એ તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી દ્વારા તમામ તાલુકાની માહિતી આવી રીતે એકઠી કરતા હોય છે અને પછી તમામ તાલુકાની માહિતી એમની પાસે આવે પછી એ જિલ્લાનું આખું રોસ્ટર જે છે રજિસ્ટર એ તૈયાર કરે છે અને ત્યારબાદ જે છે એ નિયામક કચેરીમાંથી જ્યારે પણ બોલાવવો આવશે હવે ટૂંક જ સમયમાં, એટલે ત્યાં પ્રમાણિત કરાવવા માટે જવાનું હોય છે. તો એમાં પ્રમાણિત કરાવવા માટે દરેક જિલ્લા શિક્ષણ સમિતિ એટલે કે જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી જે છે એની અંદર હાજરી આપતા હોય છે. અને અહીંયા ખાસ એક વસ્તુ અહીંયા નોંધેલી છે કે વિદ્યા સહાયક ભરતી તથા જિલ્લા ફેર બદલીથી આવેલ શિક્ષકોની માહિતી ભરતા સમયે તેમના નિમણૂકના આદેશમાં જે કેટેગરીમાં ભરતી કરવામાં આવેલ હોય તે કેટેગરીમાં જ બતાવવા. બરાબર. ખાસ અમુક મિત્રોને ઘણા અમુક પ્રશ્ન હતા ગઈ વખતે કે શું અનામત કેટેગરીના ઉમેદવાર હોય અને ઓપન કેટેગરી એટલે જનરલ કેટેગરીમાં નોકરી મેળવે છે તો એમની ગણતરી જે છે એ ઓપન કેટેગરીમાં જ કરવામાં આવે છે રોસ્ટરમાં કે એમની પોતાની કેટેગરીમાં. તો આ બાબતે અમુક લોકોને પ્રશ્ન હતો, તો અહીંયા તમે ક્લિયર કટ એમાં જાણી શકો છો કે ઉમેદવાર જે છે એ જે કેટેગરીમાં નોકરી મેળવે છે એ ભલે ગમે તે કેટેગરીનો હોય, એ ઓબીસીનો હોય, એસસીનો હોય, એસટીનો હોય કે ઈડબ્લ્યુએસનો હોય, પણ જો જનરલ કે ઓપન કેટેગરીમાં એ નોકરી મેળવે છે તો રોસ્ટરની અંદર એટલે કે જિલ્લાનું જે રોસ્ટર હોય છે શિક્ષકોનું એની અંદર એની કેટેગરી જે છે એ જનરલ જ ગણાય છે. બરાબર. એ પોતે અનામત કેટેગરીનો લાભ મેળવે છે તો જ તે કેટેગરી એની સામે લખવામાં આવે છે. એટલે જે છે જગ્યાઓ એ પ્રમાણે જે છે ગણાતી હોય છે. નહીં તો પછી ઓપનના ઉમેદવારોને જ ફક્ત ઓપનમાં રાખવામાં આવે અને બીજા ઉમેદવારોને જે તે કેટેગરીમાં ગણવામાં આવે તો ઘણી કેટેગરીઓ સાથે એક પ્રશ્ન બનતો હોય છે. તો આવી રીતે માહિતી જે છે એ મંગાવવામાં આવેલી છે તો તમામ તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી દ્વારા. તો તમામ જે છે ડીપીઓ દ્વારા આવા લેટર થયા છે. તો હવે જે છે આ તમામ માહિતી જે છે ત્યાં સુધી પહોંચશે અને પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા એક પરિપત્ર જે છે જાહેર થશે રોસ્ટર રજિસ્ટર પ્રમાણિત કરાવવા આવવા માટે. તો તમામ આ વસ્તુ જે છે એ હવે નક્કી થઈ જશે અને પછી જે છે એ ટૂંક સમયમાં જગ્યાઓ જે છે કેટેગરીવાળી જગ્યાઓ અને જિલ્લાવાર જગ્યાઓ આવી જશે. એનાથી મેરિટ વિશેનો ખ્યાલ જે છે એ આવી જશે કે ભાઈ ઉમેદવારો જે છે એ જે તે કેટેગરીમાં કેટલા અંદાજિત ઉમેદવારનો ખ્યાલ આવી જાય ને પછી જગ્યાઓનો ખ્યાલ આવી જાય એટલે કઈ કેટેગરીમાં
મેરિટનો પ્રશ્ન જે છે ખાસ કરીને ઓબીસીને એસસીને ગઈ વખતે બનાવ્યો હતો, એવું આ વખતે કંઈ થશે કે કેમ, એ જગ્યાઓ આવી ગયા પછી ખ્યાલ આવશે. આશા રાખીએ કે તમામ કેટેગરી માટે પૂરતી જગ્યાઓ આવે અને કોઈને અસંતોષ ન થાય. તો વિદ્યા સહાયક ભરતીની તમામ માહિતી આપણી ચેનલ ઉપર તમને મળતી રહેશે. ચેનલ ઉપર નવા હોય તો લાઇક કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.